ચલો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું. મિત્રો આપણે શીખી રહ્યા છે તમારી આવનારી સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરી રહ્યા છું, જેની 31 જાન્યુઆરીએ મિત્રો કંકોત્રી છપાઈ ગઈ છે. એને તમારે બધાએ નોટ ક્યાં કહું છું, પેન અને તમારે લઈને પેપર આપવા જવાનું છે. તો તમારી તૈયારી પણ મજબૂત હોવી જોઈએ અને તમારી તૈયારી મજબૂત કરાવવા માટે આપણે ખાસ તમારા માટે વિડીયો બનાવી રહ્યા છીએ. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર ગણિતના પ્રશ્નો સોલ્વ કરવાના છે અને આની અગાઉના 5 ભાગમાં પણ આપણે ગણિત વિષયને 5 ભાગમાં અલગ અલગ રીતે સોલ્વ કર્યું, જેમાં કેરી વાળો જે પાર્ટ છે, તો કેટલા ચોરસ એ વાળો ભાગ છે, રેખાઓ અને ખૂણાઓ વાળો જે ભાગ છે, આ બધા આપણે પૂરા કરાવી નાખ્યા છે. જો મિત્રો તમે હજુ સુધી એ બધા વિડીયો નથી જોયા તો ખાસ અત્યારે જ એ બધા વિડીયોને મિત્રો જોઈ લેજો. આ વિડીયો પૂરો થાય ને પછી તમને ઘણું બધું શીખવા મળશે અને ક્યાંક ને ક્યાંક તમને આવા જ પ્રશ્ન તમારી પરીક્ષામાં પણ જોવા મળવાના છે. એટલા માટે ખાસ એ બધા વિડીયો જોઈ લેજો. આ ઉપરાંત ગુજરાતી વિષયને પણ આપણે મિત્રો મસ્ત રીતે સોલ્વ કરાવ્યો છે, બરાબર. એના માટે પણ આપણે કુલ 9 ભાગ બનાવ્યા છે. આ 9 ભાગમાં ગુજરાતીના મિત્રો આપણે ભૂકે ભૂકા બોલાવી નાખ્યા છે. તો તમે બધા એ વિડીયોને પણ જોઈ લેજો. બીજી ખાસ વાત કે આ જે પીડીએફ છે એ પીડીએફ બનાવવાનો આખો જે શ્રેય છે એ જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાટણને આપવામાં આવે છે, કારણ કે આખી પીડીએફ એમના દ્વારા બનાવવામાં આવેલી છે અને ખૂબ જ સુંદર મજાની પીડીએફ છે ભાઈ, જબરજસ્ત છે. એકાએક પ્રશ્ન પોતે મેં વાંચ્યા છે અને એના પછી જ આપણે તમને આ સોલ્યુશન કરાવવા માટે આવ્યા છે. તો ચાલો બીજી બધી વાતો કરવા કરતાં હવે સીધા ચાલુ કરી દઈએ ભણવાનું. 1 રૂપિયાનો 5મો ભાગ એટલે કેટલા પૈસા? બરાબર છે. 1 રૂપિયો એટલે ભાઈ 100 પૈસા. 100નો ભાગ 5મો કરો કેટલા આવે? 20 × 5 100 થાય એટલે 20 પૈસા થાય. પિક્ચર પૂરું. તમારે પણ મિત્રો આવી જ ગતિએ પ્રશ્નોના જવાબને સોલ્વ કરવાના છે. આગળ 14નું અડધું ખાલી જગ્યા થાય. એટલે ભાઈ 14ના અડધા કરતા ના આવડે એટલે ડૂબીને મરી જવું પડે. એને કેટલા થાય? 7 થાય છે. ડન. 50 પૈસા અને 1 રૂપિયો, બરાબર છે. 50 પૈસા 1 રૂપિયાનો ખાલી જગ્યાનો ભાગ છે. 50 2 વાર થાય એટલે 50 પૈસા મિત્રો 1 રૂપિયાના અડધો ભાગ છે. કેવો ભાગ છે? અડધો ભાગ કહેવાય છે. રેડી? ચાલો આગળ વધીએ છીએ. 50 પૈસા એ 2 રૂપિયાનો કેટલામો ભાગ છે? 50 પૈસા 50 પૈસા 50 પૈસા અને 50 પૈસા, આવું 4 વાર તમે કરો ને, 4 વાર, તો મિત્રો થાય 2 રૂપિયા, એટલે કે 1/4 એટલે કે ચોથો ભાગ કહેવાય. ચોથો ભાગ કહેવાય. બરાબર છે? કમ્પ્લીટ છે. આગળ ભારતીય ધ્વજના ખાલી જગ્યા ભાગમાં સફેદ રંગ હોય છે. અડધા ભાગમાં કે ત્રીજા ભાગમાં? તો મિત્રો ત્રીજા ભાગમાં, બરાબર ને. 3 ભાગ છે એમાંથી 1 ભાગમાં સફેદ રંગ હોય અને 1 ભાગમાં કેસરી, 1 ભાગમાં લીલો રંગ હોય છે. આગળ એક વર્તુળના એક સરખા 8 ભાગ કરવામાં આવે છે અને તેના 4 ભાગમાં લાલ રંગ પૂરવામાં આવે છે, તો કેટલો ભાગ રંગીન હોય? જો સમજો, 8 ભાગ કરવામાં આવે છે અને 4 ભાગમાં રંગ કરે છે, તો 1/, બરાબર. આપણે એવું કહી શકીએ કે કુલ ભાગ 8 છે. આવું ગણીએ આપણે, બરાબર, કે કુલ ભાગ 8 છે, એમાંથી 4 ભાગમાં કલર થાય છે, તો ઉડાવ્યાને તો 1/2 થાય, એટલે અડધા ભાગમાં, બરાબર છે, અડધો ભાગ રંગીન છે, અડધો ભાગ રંગવિહીન છે. આગળનો પ્રશ્ન છે ભાઈ, 2 રૂપિયાનો ચોથો ભાગ બરાબર કેટલા પૈસા થશે? 2 રૂપિયાનો ચોથો ભાગ કરો મિત્રો તો 50 પૈસા થાય, બરાબર છે. કારણ કે 2 રૂપિયા એટલે 200 અને 200 ભાગ્યા 4 કરો તો કેટલા આવે? 50 આવે. એટલે 2 રૂપિયાનો ચોથો ભાગ કરો તો 50 પૈસા આવે. આગળ 2 રૂપિયા એ 10 રૂપિયાનો ખાલી જગ્યામાં ભાગ છે. કેટલામો ભાગ છે મિત્રો? તો કે 10/2 કરી નાખો તો કેટલા આવે? 5. એટલે 5મો ભાગ કહેવાય. સમજી ગયા બધા? ચલો આગળ વધીએ. રાજુએ એક પીઝાનો 2/3 ભાગ નાના ભાઈને આપ્યો અને બાકીનો ભાગ પોતે લીધો, તો રાજુએ કેટલામો ભાગ ખાધો હશે? કુલ ભાગ મિત્રો 4 ભાગ, કુલ ભાગ 3 છે ને, બરાબર. કુલ ભાગ 3 છે, એમાંથી બીજો ભાગ ખાધો એના ભાઈને આપ્યો, તો રાજુ બિચારાએ ખાલી 1 જ ભાગ ખાધો હશે, એટલે 1/3 આપણો જવાબ બનશે. 1/3 એટલે કે ત્રીજો ભાગ ખાધો હશે. આગળ 1000 રૂપિયાનો ત્રીજો ભાગ ખાલી જગ્યા રૂપિયા થાય,
બરાબર છે 1000 રૂપિયાનો મિત્રો ત્રીજો ભાગ આપણે કરવાનો છે, હે ને? તો જોજો 1000 રૂપિયાનો ત્રીજો ભાગ આપણે જો કરવા જઈએ ને મિત્રો, તો અહીંયા તમને જવાબ નથી આપેલો, જોઈ લેજો તમને જવાબમાં કંઈક અહીંયા લોચા આપેલા છે. ત્રીજો ભાગ કરવા જાય ને તો 333 રૂપિયા થશે, એટલે અહીંયા પ્રશ્નમાં કંઈક ગડબડ લાગી રહી છે, બરાબર છે? 750 નહીં આવે, એકચ્યુઅલમાં 333 રૂપિયા થશે. આગળ વધીએ છીએ ધીરે ધીરે. એક સફરજનના 12 સરખા ભાગ કરવામાં આવ્યા છે, તેમાંથી ચોથો ભાગ રોહનને આપવામાં આવ્યો, તો તેને કેટલા ટુકડા મળે? 12 ભાગમાંથી ચોથો ભાગ બરાબર રોહનને આપે છે, તો 4 તરી 12 એટલે કે રોહનને 3 ટુકડા મળ્યા હશે, 3 કટકા રોહનને આપવામાં આવ્યા હશે. આગળ 225 રૂપિયાનો ત્રીજો ભાગ કેટલો થશે? તો આવું જ કરવાનું ફરીથી. 225 નો ત્રીજો ભાગ 3 × 21 અને 3 × 5 = 15 એટલે 75 રૂપિયા, હે ને? કમ્પ્લીટ જવાબ છે 75 રૂપિયા હોય ત્રીજો ભાગ. એટલે એક હલવાના 8 ભાગ કરવામાં આવે છે, તેમાંથી 3 ટુકડા અમીને આપવામાં આવ્યા, તો કેટલા ટુકડા બાકી રહે? જો ભાઈ 3 ટુકડા જે છે એ 3 ટુકડા 8 માંથી 3 ટુકડા અમીને આપે છે, તો હવે કેટલા બાકી રહ્યા? તો કે ભાઈ આપણે 8 કરવા માટે અહીંયા 5 બાકી રહેશે, તો જ 5 + 3 8 થાય ને. ઉપર પણ સમાન નીચે પણ સમાન થવું જોઈએ, તો 5/8 ભાગ બાકી રહ્યો ગણાય. રેડી રેડી રેડી. આગળ 10 રૂપિયા 100 નો કેટલામો ભાગ થાય? તો કે 10 દાન 100 એટલે 10મો ભાગ જ થાય. 10 રૂપિયા એ 100 રૂપિયાનો 10મો ભાગ જ થાય. આગળ એની દિવસના 12 કલાક અભ્યાસમાં વિતાવે છે, તો તે દિવસનો કેટલો ભાગ અભ્યાસમાં વિતાવે છે? બરાબર મિત્રો, દિવસમાં મિત્રો 24 કલાક આવે એક દિવસના, 24 માંથી અડધો દિવસ તો એ ભણવામાં જ કાઢે છે ભાઈ, એટલે અડધો દિવસ. 12 કલાક એટલે અડધો દિવસ ખાલી ભણવામાં જ કાઢે છે. આગળ વધીએ છે ધીરે 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 ધીરે. 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ? 10 રૂપિયા થાય, બધાને આવડે. પૈસાની વાત આવે એટલે બધાને આવડે. 2 રૂપિયાના 5 સિક્કા લેવાના એટલે 10 રૂપિયા થઈ જાય. ગોપાલના 2 પડીકા લઈને ખાઈ લેવાના પછી, હે ને? 10 રૂપિયા એ 100 રૂપિયાનો કેટલામો ભાગ છે? 10 રૂપિયા એ 100 રૂપિયાનો મિત્રો 5મો ભાગ છે. શું આવે? એ આપણો ઓપ્શન 5મો ભાગ. એક જ મિનિટ. હા 10 રૂપિયા છે ને ભાઈ, માફ કરજો, 10મો ભાગ, હે ને? 100 ભાગ્યા 10 એટલે 10મો ભાગ થશે, 10મો ભાગ થશે. આગળ 100 રૂપિયાનો 5મો ભાગ, 100 રૂપિયાનો 5મો ભાગ કરો તો અહીંયા 20 × 5 = 100 એટલે 20 રૂપિયા થશે. 20 રૂપિયા તમારો જવાબ થશે. અને બધા પ્રશ્નો મિત્રો એકદમ સહેલા છે, જરાય અઘરા નથી. તમને ખાલી ગુણાકાર કરતા અને ભાગતા આવડવું જોઈએ. 1000 રૂપિયાનો અડધો ભાગ એટલે 500 રૂપિયા. 1000 ના અડધા એટલે કેટલા? 500 રૂપિયા. ચલો, એક દિવસનો છઠ્ઠો ભાગ, દિવસમાં 24 કલાક આવે, એમાં છઠ્ઠો ભાગ જોઈએ છે. ઉડાવો ચલો, એટલે 6 ચોક 24 એટલે 4 આપણો જવાબ થશે. એક દિવસનો છઠ્ઠો ભાગ એટલે 4 કલાક. આગળ 100 રૂપિયાનો ચોથો ભાગ એટલે કેટલા રૂપિયા? તો 25 ચોક 100 થાય એટલે 25 આપણો જવાબ થશે. બરાબર છે મિત્રો, 25 આપણો રાઈટ આન્સર થાય છે. આગળ આપેલી આકૃતિમાં કેટલામો ભાગ રેખાંકિત છે? બરાબર છે, તો જો 4 ભાગમાંથી એક ભાગમાં રંગ પૂર્યો છે એટલે 1/4 આપણો જવાબ થશે. 1/4. બરાબર છે, ડન છે. ચલો, નીચે આપેલ આકૃતિમાં કેટલામો ભાગ કરવાનો છે મિત્રો? ફરીથી સેમ ટુ સેમ દાખલો કોપી થઈ ગયો છે ભાઈ, હે ને? વાંધો નહીં, ટીક મારી દઈએ આપણે. શું આવશે અહીંયા? એ આપણો જવાબ બનશે. ચલો આગળ 10 રૂપિયાનો કેટલામો ભાગ 2 રૂપિયા થાય? તો 10 રૂપિયાનો કેટલામો ભાગ કરો તો 2 રૂપિયા થાય, તો 10 ભાગ્યા 2 કરો તો કેટલા આવે? 5. એટલે 5મો ભાગ તમે કરો ને તો 2 રૂપિયા થાય. કમ્પ્લીટ છે? કોઈને કઈ તકલીફ છે ભાઈ? 10 રૂપિયાનો બીજો ભાગ અને 100 રૂપિયાનો ચોથા ભાગનો સરવાળો કેટલા રૂપિયા થાય? ઓહો, 10 રૂપિયાનો બીજો ભાગ તમે કરો ને એટલે 5 રૂપિયા થાય,
અને 100 રૂપિયાનો ચોથો ભાગ તમે કરો ને એટલે 100 ભાગ્યા 4 એટલે 25, ચોકસો એટલે 25 રૂપિયા થાય. અને હવે એનો સરવાળો કરીએ તો 25 + 5 એટલે 30 થાય. એટલે આપણો જવાબ શું આવશે? સી, 30 આપણો એકદમ સાચો રાઈટ જવાબ બની જશે. બરાબર છે. આગળ, મહેશ દિવસના 24 કલાકમાંથી 12 કલાક અભ્યાસમાં વિતાવે તો કેટલામો ભાગ અભ્યાસ કરતો હશે? તો કે ભાઈ અડધો ભાગ તો અભ્યાસ કરતો હશે. આવો દાખલો આપણે આગળ પણ જોઈ ચૂક્યા છીએ. આગળ, 12ના કેટલા 1/3 ભાગ થાય? એટલે કે 12 ભાગ્યા 3 કરો એટલે કેટલા આવે? 4 આવે. 4 આપણો અહીંયા જવાબ થશે. નેક્સ્ટ, રામુએ શંકરને 30 ટામેટામાંથી 5 ભાગના ટામેટા આપ્યા એટલે 30 ભાગ્યા 5 આપી દીધા છે તો 5 × 30. તો તેની પાસે કેટલો ભાગ બાકી રહ્યો? બરાબર, સમજો. હવે 5 ભાગના ટામેટા આપી દીધા એટલે કેટલા ટામેટા આપી દીધા? એને 6 આપી દીધા. હવે એની પાસે વધ્યા કેટલા? 24 વધ્યા. અને છે કેટલા હતા? કેટલા? 30. તો હવે ઉડાઈ કરીએ આને તો 6 ચોક 24 અને 6 પંચા 30, 6 6 કેન્સલ. 4/5 ભાગના ટામેટા બાકી રહ્યા. ડન છે, કમ્પ્લીટ છે. આગળ વધીએ. મંજુ પાસે એક ચોકલેટ છે જેના 8 ભાગ છે. તેણે તેનો ચોથો ભાગ શીલાને અને બીજો ભાગ રોશનીને આપ્યો તો તેની પાસે કેટલો ભાગ બાકી રહ્યો? ચોથો ભાગ જોજો, 8 ભાગ છે ને, એમાંથી ચોથો ભાગ જે છે, ચોથો ભાગ એટલે 1/4 ભાગ આપી દીધા કોને? શીલાને. અને બીજો ભાગ આપી દીધો કોને? રોશનીને. હવે જોજો, 8 ભાગમાંથી અડધો ભાગ કોને આપ્યો છે? અડધો ભાગ આપી દીધો છે. બરાબર છે, આ રોશનીને. એટલે 8માંથી 4 જ ભાગ બાકી રહ્યા. કમ્પ્લીટ છે, 4 ભાગ બાકી રહ્યા. હવે એ ચોથો ભાગ જે છે એટલે કે બીજા બે આપી દીધા પેલી શીલાને. એટલે હવે 4 ને 2 6, તો ખાલી 2 ભાગ બાકી રહ્યા 8માંથી. એટલે 1/4 ઉડાવે તો આપણો જવાબ થશે. એટલે 1/4 આપણો અહીંયા જવાબ થશે. કમ્પ્લીટ છે. ચાલો આગળ. લાભેશ અને રિંકુને તેના દાદાએ 100 લખોટી આપી અને કહ્યું કે આમાંની 2/5 ભાગ લખોટી લાભેશને મળે તો રિંકુનો ભાગ 100 હશે. જોજો, 100 લખોટી છે, એમાંથી 2/5 લખોટી જે છે એ કોને આપી છે? એ લાભેશને આપી એવું કહે છે. તો અહીંયા 20 પંચા 100 એટલે 20 × 40 લખોટી કોને આપી છે? લાભેશને. તો બાકીની વધી કેટલી? 60 લખોટી. તો 60 ભાગ્યા આપણે 100 કરીએ અને ઉડાવી દઈએ. હવે 0 0 કેન્સલ, 3 × 6 અને 5 × 10 એટલે 3/5 લખોટી બાકી રહી એ રિંકુને મળશે. ઓકે, ડન. બસ, તો પછી આ હતા આપણા આજના પ્રશ્નો. બરાબર છે, તમને બધાય આવડી ગયા છે એવી આપણે આશા રાખીએ છીએ. હજી મિત્રો ગણિતના ઘણા બધા વિડીયોઝ બનાવવાના બાકી છે, ઘણા બધા કોન્સેપ્ટ અને ટોપિકને આપણે હજી કવર કરવાના છે. ત્યાર પછી આપણે સમાજ વિદ્યા અને બધા વિષય પણ ભણવાના છે. તો ખાસ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને પૂરેપૂરા જોજો અને શીખજો. તમારી સીઈટીની પરીક્ષા માટે તમને ખૂબ જ આ કામ લાગશે. ચલો, તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારે શું પહેલાં કરવાનું છે મિત્રો? વિડીયોને લાઈક મારી દેવાનું છે. તમારા મિત્ર વર્તુળમાં વિડીયોને સાહેબ શેર પણ મારવાનું છે. અને તમે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ ખાસ તમારે કરી દેવાની છે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.